ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાની મોટાગડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલ ભ્રષ્ટાચાર મામલે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ દોષિત સાબિત થતા તેઓને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દા પરથી દૂર કરાયા। કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સોંપાયો। વિગતવાર વાત કરીએ તો ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે મોટાગડા પ્રાથમિક શાળામાં શાળા દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી। સદર કમ્પાઉન્ડ વોલ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતે બનાવી છે તેવા ખોટા પુરાવા રજૂ કરીને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા નીનામાએ આ બાબતે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો। સદર બાબતની જાણ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામના અરજદાર લક્ષ્મણ ધનાચરપોટને થતાં તેઓએ આ બાબતે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ તમામ પુરાવા સાથે રજૂઆત કરી હતી। આ સમગ્ર ભ્રષ્ટાચારની દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા તલસ્પર્શી અને ઝીણવટભરી તપાસ કરતા આ સમગ્ર ભ્રષ્ટાચાર મામલે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ રાધિકા નીનામા દોષિત સાબિત થયા હતા, જેથી તેઓને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ આજે તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ પદના હોદ્દા ઉપરથી તેઓને દૂર કર્યા છે અને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ કલાલને કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે।